Hello. Today we are going to learn Buchholz relay કે જે ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે જ યુઝ થાય છે. જે ઓલરેડી આપણે 3 ટાઈમ્સ તો શીખી ગયા છીએ, બટ જે ન્યૂ છે જેના જે કદાચ ભૂલાઈ ગયું એના માટે ફરીથી પાછું એક સમજાવી દઈએ કે Buchholz relay જે છે આપણે ઘણા બધા ટાઈપના રિલે જોઈ ગયા. વર્કિંગ પ્રિન્સિપલ હતો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાઈપ રિલે, બરોબર? જેવા બધા રિલે જોઈ ગયા. એમાંની અંદર આ છે ગેસ ઓપરેટેડ રિલે. ઇટ ઇઝ અ ગેસ ઓપરેટેડ રિલે, રાઈટ? તો આખા મેં તમને પહેલા કીધેલું હતું કે આ બધા રિલેમાંથી આ એક જ રિલે એવું છે કે જે આપણને એડવાન્સમાં ઇન્ફોર્મેશન આપી દે છે, કે એડવાન્સમાં કહી દેશે કે હવે ફોલ્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો મેજર ફોલ્ટ થવાની શક્યતા છે, પોસિબિલિટી છે. તો આપણે એડવાન્સમાં ઘણા બધા સ્ટેપ્સ લઈ શકીએ, એટલે કે ટ્રાન્સફોર્મરનો લોડ ઓછો કરી શકીએ અથવા ટ્રાન્સફોર્મરને ટર્ન ઓફ કરી શકીએ, બરોબર? કે જેથી ટ્રાન્સફોર્મર બચી જાય આપણું. તો ડાયાગ્રામ પહેલેથી ફટાફટથી ડ્રો કરેલી છે જેથી વિડિયો નાનો બને. તો છે આવી રીતે. ચલો તો સૌથી પહેલા તો સમજી લે આ ડાયાગ્રામ છે Buchholz રિલેની વાયરિંગ ડાયાગ્રામ, ઇન્ટરનલ ડાયાગ્રામ છે. આપણે અત્યાર સુધી બ્લોક ડાયાગ્રામ જોતા હતા એસી મશીનમાં, થોડું ઘણું તમને સમજાવી દઉં. તો આવી રીતે હતું, યાદ કરીએ આપણે કે આ એક ટ્રાન્સફોર્મર ટેન્ક છે, રાઈટ? ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર છલો ઓઇલ ભરેલું હશે. ઉપર આપણે પ્લેસ કરતા હતા કન્ઝર્વેટર, બરોબર છે? આ એસી મશીનનો થોડું રિવાઇઝ કરાવી દો તો તમને આઈડિયા આવે. એટલે કન્ઝર્વેટરની અંદર પણ ઓઇલ ભરેલું હશે. હવે એ બંનેને એક પાઇપથી આપણે કનેક્ટ કરતા હતા, બરોબર છે? કે ટ્રાન્સફોર્મરમાં જ્યારે ઓઇલનું એક્સપાન્શન થાય તો વધારાનું ઓઇલ જે છે કન્ઝર્વેટરમાં આવી જાય, ખાસ કરીને સમરમાં. અને જ્યારે વિન્ટરમાં ઓઇલ જે છે કોન્ટ્રેક્ટ થાય એટલે કે સંકોચાઈ જાય તો ઓઇલ જે છે નું લેવલ થોડું નીચે આવી જાય. તો ઓઇલનું લેવલ નીચે આવી જાય તો કન્ઝર્વેટરમાંથી ઓઇલ ટ્રાન્સફોર્મરમાં પાછું આવી શકે. બટ તો આપણે શું કરવાનું છે કે ટ્રાન્સફોર્મર અને કન્ઝર્વેટરની વચ્ચે અહીંયા પ્લેસ કરવાનું છે Buchholz relay, રાઈટ? સો ધીસ ઇઝ અવર Buchholz relay ઇન બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામમાં આપણે અહીંયા પ્લેસ કરતા હતા, રાઈટ? તો આ એનું ઇનપુટ થયું Buchholz relay માટે. આ ઇનપુટ છે, આ એનું આઉટપુટ છે. તો Buchholz relay આ બ્લોક ડાયાગ્રામ છે જેની ઇન્ટરનલ આખી ડાયાગ્રામ આપણે ડ્રો કરાવી દીધી. તો આ જો Buchholz relay આપણે આને કહીએ તો ઇનપુટ જોવો જોઈએ ક્યાંથી આવે છે? ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી, રાઈટ? એટલે કે ટ્રાન્સફોર્મરમાંથી, જે અહીંયા ડ્રો કરેલું છે. એટલે હવે તમે આ બે ડાયાગ્રામ કમ્પેર કરો તો સમજાઈ જશે કે આ ઇનપુટ જે આવે છે ટ્રાન્સફોર્મરમાંથી ઉપર કન્ઝર્વેટર બાજુ ઓઇલને જો જવું પડશે તો એને Buchholz relayમાંથી પાસ થવું પડશે. જે ઇનપુટ આ છે એટલે લખેલું છે ફ્રોમ ટ્રાન્સફોર્મર, એટલે અહીંથી ઓઇલ આવશે. અને Buchholz relayમાંથી ઉપર જો કન્ઝર્વેટરમાં જતું હશે ઓઇલ તો આ Buchholz relayનું આઉટપુટ થયું, જે આ પોઈન્ટ છે. એટલે લખેલું છે ટુવર્ડ્સ ધી કન્ઝર્વેટર. તો આ ડાયાગ્રામ પરથી આ ખબર પડશે. ચાલો તો હવે આનો વર્કિંગ સમજી લે. તો આના વર્કિંગમાં આવી રીતે બે કન્સ્ટ્રક્શન સમજીએ. તો આની અંદર બે ફ્લોટ મૂકેલા છે. ફ્લોટ નંબર 1, ફ્લોટ નંબર 2. ધીસ ઇઝ અપર ફ્લોટ, ધીસ ઇઝ લોઅર ફ્લોટ. હવે ફ્લોટનો મતલબ શું છે કે પાણીમાં જે છે એ તરશે, ટૂંકમાં કોઈ પણ લિક્વિડમાં. આપણે તો આની અંદર ઓઇલ ભરેલું છે તો ઓઇલના લેવલના આધારે તરતું રહેશે. ખાસ કરીને આવી આપણે જે છે ને એ વોટર લેવલ ઇન્ડિકેટરમાં પાણીનું ફિલ્ટર છે, રાઈટ? તમે એમાં જોયેલું હશે કે પાણીના ફિલ્ટરમાં વ્હાઇટ કલરનો એક ફ્લોટ હોય, રાઈટ? કે પાણીનું લેવલ જે છે ઉપર આવતું જાય તો ફ્લોટે ઉપર આવતું જાય અને એક લેવલ ઉપર ફ્લોટ જે છે પાછળથી સ્વિચ ક્લોઝ કરી દે, એટલે જે પાણી આવતું હોય એ ટેન્કને ક્લોઝ કરી દે ઇનપુટ. તો એ બધા ફ્લોટ કહેવાશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આખું ઓઇલથી છલોછલ જે છે એ Buchholz relay ભરેલું છે ને એ કમ્પલસરી છે, એ હોવું જ જોશે તો જ વર્ક કરશે, બરોબર છે? નહીતર Buchholz relay વર્ક જ ના કરી શકે. એટલે ઓઇલનું લેવલ જો ઓછું હોય તો Buchholz relay વર્ક નહીં કરે. ચાલો તો હવે આનું ફંક્શન સમજીએ આપણે. આ પોઈન્ટ ઉપર મૂકેલી છે મર્ક્યુરી કેપ્સ્યુલ. ઇટ ઇઝ અ મર્ક્યુરી કેપ્સ્યુલ. હવે મર્ક્યુરી જે છે એક લિક્વિડ કન્ડક્ટિવ મટીરીયલ છે, રાઈટ? એ બધાને ખબર છે. તો એ થોડીક સ્લાન્ટિંગમાં મૂકેલા છે. બંને ફ્લોટ થોડા સ્લાન્ટિંગમાં છે, 45 ડિગ્રી અરાઉન્ડ. તો હવે એનું કામ શું છે આપણે આખા વર્કિંગથી સમજીએ કે આની અંદર બે કન્ડિશન છે, માઇનર ફોલ્ટ એન્ડ મેજર ફોલ્ટ. તો આપણે ફર્સ્ટ કન્ડિશનની વાત કરીએ કે ટ્રાન્સફોર્મરની અંદર જો માઇનર એવો ફોલ્ટ થાય તો શું થશે? એટલે કે ટ્રાન્સફોર્મર ટેન્ક છે, રાઈટ? તો ટ્રાન્સફોર્મર ટેન્ક છે એની અંદર થોડો ઘણા ઇન્ટરનલ એટલે કે ઇન્ટરટર્ન ફોલ્ટ થાય કે અંદર સપોઝ થોડું ઘણું સ્પાર્કિંગ થાય કે ટેમ્પરેચર અતિશય વધી જાય, બરોબર? એવું બધું થાય. તો એને લીધે આપણે આ એસજીબીમાં ઓઇલ સર્કિટ બ્રેકરમાં આપણે શીખી ગયા હતા, રાઈટ? કે જો ટેમ્પરેચર અને આ બધાની ઇફેક્ટને લીધે ઓઇલનું ડીકમ્પોઝિશન થાય. ઓઇલનું ડીકમ્પોઝિશન થશે એટલે H2 ગેસ એવા ઘણા બધા ગેસ જનરેટ થશે, જેને લીધે ટર્બ્યુલન્સ ઉત્પન્ન થાય. ટર્બ્યુલન્સ એટલે કે એક ટાઈપના બબલ્સ બધા જનરેટ થશે. તો થશે શું? તો આપણે એક કામ કરીએ, એ જ ડાયાગ્રામ પાછી ડ્રો કરાવી દો એટલે તમને વધારે ખબર પડે. ચાલો આપણું ટ્રાન્સફોર્મર છે, આપણું કન્ઝર્વેટર છે, વચ્ચે આપણે પ્લેસ કરી ગયા Buchholz relay. હવે થશે શું? તો
ટ્રાન્સફોર્મરમાં જો સપોઝ કે કોઈ પણ આપણ ઓઇલથી છલોછલ છે, કોઈ પણ જાતનો માઇનર ફોલ્ટ થાય ને તો બબલ્સ જનરેટ થશે. બબલ્સ એટલે કે એક ટાઈપના ગેસ જનરેટ થાય. સપોઝ કે અહીંયા બબલ્સ જનરેટ થાય છે, યુ કેન સી. તો અહીંયા બબલ્સ જનરેટ થાય છે એટલે કે એક જાતનો ગેસ જનરેટ થાય છે. અને ગેસની પ્રોપર્ટી તમને ખબર જ છે કે એના વોલ્યુમને લીધે હંમેશા ઉપર આવવાની જ ટ્રાય કરે. તો થશે શું? આ બબલ્સ બધા ઉપર આવી જશે, રાઈટ. તો આ બબલ્સ જો બધા અહીંયા આવી જાય તો હવે ટ્રાન્સફોર્મર ટેન્કનું કન્સ્ટ્રક્શન એવું સારું હોવું જોઈએ, એટલે કે અહીંયા થોડુંક સ્લાન્ટિંગ આવી રીતે રાખવામાં આવશે. તમને સમજાય એના માટે હું ઘણી બધું આમ સ્લાન્ટ કરી દઉં છું એટલે તમને દેખાય વિડીયો. તો થશે શું? બબલ્સ અહીંયા જનરેટ પહોંચી ગયા. હવે આ રીતના ટ્રાન્સફોર્મરમાં થોડું સ્લાન્ટિંગ રાખેલી હશે કે જેને લીધે થશે શું? કમ્પલસરી બબલ્સ જે છે આ પાઇપમાં જશે. તો કમ્પલસરી બબલ્સ જો આ પાઇપમાં જશે તો અહીંથી ઇનપુટ ડાયરેક્ટલી આવ્યું ક્યાં? ગ્લુકોઝ રિલેમાં ઇનપુટ. એટલે કે જેવા ટ્રાન્સફોર્મરમાંથી બબલ્સ નીકળશે એ પહોંચશે અહીંયા, રાઈટ. તો આ બે ડાયાગ્રામ તમે કમ્પેર કરી શકો છો. બબલ્સ બધા એટલે કે ગેસ આવશે આ પોઈન્ટ ઉપર. ઓકે, તો આમાંથી આપણે અંદર જવા દઈએ છીએ, મતલબ અહીંયા આવી ગયા બે ડાયાગ્રામ. હવે તમને સરખું સમજાશે. તો અહીંથી બબલ્સ જનરેટ થાય છે. વળી બબલ્સની પ્રોપર્ટી તમને ખબર જ છે. કેટલા બધા બબલ્સ જનરેટ થયા તો અહીંયા ઉપર હજી એક રસ્તો મળી ગયો. તો આ બધા બબલ્સ જે છે એટલે કે એક જાતના ગેસ છે, બધા જશે ઉપર. તો તમે ઇમેજિન કરો કે અહીંયા સપોઝ કે આટલા બધા બબલ્સ જનરેટ થઈ ગયા. થોડીક ડાયાગ્રામ ઉપર છે ઝૂમ કરેલું છે એટલે બબલ્સને પણ ઝૂમ કરવા આવશે આપણે. ચાલો ફોર એક્ઝામ્પલ આટલું આપણે કહીએ. ચાલો સમજી ગયા. તો આટલા પાર્ટમાં આપણે ગેસ આવી ગયું, આટલા ભાગમાં બબલ્સ આવી ગયા. તેનો મતલબ શું થયું? એટલા ભાગમાં જે ઓઇલ હતું એ બધું થોડું ઘણું વહી ગયું કન્ઝર્વેટરમાં, રાઈટ. એટલે કે ઓઇલનું લેવલ ગ્લુકોઝ રિલેની અંદર તો ડિક્રીઝ થયું ને. તો જેવું ઓઇલનું લેવલ આટલું છલોછલ ભરેલું હતું, અહીંથી બબલ્સ એટલે કે ગેસ આવવાને લીધે અહીંયા બબલ્સ જનરેટ થઈ ગયા. એટલે ગેસનું લેવલ નીચે આવશે, સોરી ઓઇલનું લેવલ નીચે આવશે. એટલે કે ઓઇલનું લેવલ જેવું નીચે આવશે, અપર ફ્લોટ જોઈ શકો છો, રાઈટ. અપર ફ્લોટ તો એના લેવલ ફૂલ છલોછલ ભરેલું હતું એટલે આવી રીતે. હવે જેવું ઓઇલનું લેવલ જેમ જેમ નીચે આવતું જશે એમાં નીચે જ આવતું જશે. તો જેવો અપર ફ્લોટ જે છે ઓઇલના લેવલ ઘટવાને લીધે જેવો નીચે આવશે, તમે ઇમેજિન કરી શકો છો આ મર્ક્યુરી કેપ્સ્યુલ પણ સીધી થઈ જશે, સ્ટ્રેટ. એટલે કે આવી રીતે આડી થઈ જશે. જેવી મર્ક્યુરી કેપ્સ્યુલ આવી રીતે આડી થઈ જશે, આ બે ટર્મિનલ મર્ક્યુરીને લીધે એકબીજા સાથે કનેક્ટ થઈ જશે. એટલે કે મર્ક્યુરી અહીંયા સુધી પહોંચી જશે. હવે મર્ક્યુરી કન્ડક્ટિંગ મટીરીયલ છે એટલે એ શું કરશે? આ બે વાયરને એકબીજા સાથે કનેક્ટ કરી દેશે. એટલે કે ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે. આ બે વાયર એકબીજા સાથે મર્ક્યુરીથી કનેક્ટ થયા તો +2 - કરંટ ફ્લો થશે. જેવો કરંટ ફ્લો થશે રિલે આપણે અહીંયા બાજુમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે પ્લેસ કરી દીધું કે જેવો કરંટ ફ્લો થાય મેગ્નેટિક ફીલ્ડ જનરેટ થશે અને મેગ્નેટિક ફીલ્ડને લીધે રિલેનો કોન્ટેક્ટ ક્લોઝ થઈ જશે. નોર્મલી ઓપન હતો એ ક્લોઝ થશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો જેવો રિલેનો કોન્ટેક્ટ ક્લોઝ થશે આ એસી સપ્લાય એલાર્મને મળશે. એલાર્મ અથવા તો બેલ અથવા તો ઇન્ડિકેટર પણ મૂકી શકાય. એટલે એલાર્મ વાગવાનું, સાયરન વાગવાનું સ્ટાર્ટ થઈ જશે. બરોબર છે. એટલે કે આ એડવાન્સમાં એક ઇન્ડિકેશન આપી દીધો કે ટ્રાન્સફોર્મર હજુ તો જસ્ટ માઇનર ફોલ્ટ જ થયો છે, રાઈટ. એટલે અહીંયા એલાર્મ વાગે છે. તો એલાર્મ ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે હવે ફોલ્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે જેટલા એક્શન, જેટલા સ્ટેપ્સ લેવાનો એ લઈ શકીએ છીએ. તો એના માટે છે. તો આ ફર્સ્ટ જે હતું માઇનર ફોલ્ટ થાય તો એના ઇન્ડિકેશન માટે હતું. તો આટલો પાર્ટ હાફ પાર્ટ સમજાઈ ગયો છે, રાઈટ. ઓકે, હવે આપણે એક કામ કરીએ કે સપોઝ કે ટ્રાન્સફોર્મરની અંદર મેજર ફોલ્ટ થાય છે, કન્ડિશન નંબર 2 બહુ મેજર ફોલ્ટ થાય. હવે જો એની અંદર બહુ મેજર ફોલ્ટ થશે તો ટેમ્પરેચર અતિશય વધશે. ટેમ્પરેચર વધવાને લીધે એટલે તો આપણે ઓઇલ ભર્યું છે કે ઓઇલની પ્રોપર્ટી છે, રાઈટ. ઓઇલ જે છે આઇસોલેશન માટે છે, કુલિંગ માટે છે, એના બધા માટે આપણે યુઝ કરીએ. હવે ઓઇલની પ્રોપર્ટી એવી રીતે છે કે ઓઇલનું જો ટેમ્પરેચર વધશે તો ઓઇલનું એક્સપાન્શન થશે. તો અતિશય ઝડપથી એક્સપાન્શન થશે. એટલે અહીંયા જો આટલું બધું ટેમ્પરેચર વધી જાય, ઓઇલ આપણે ચલોચલ ભરેલું હતું, બરોબર છે, અને જો અતિશય વધી જાય તો બરોબર છે ઓઇલનું એક્સપાન્શન થશે. ઓઇલનું જેવું એક્સપાન્શન થાય બરોબર ટેમ્પરેચરને લીધે એટલે ઓઇલ જેટલું વધી જશે એ બધું જશે ક્યાં? કન્ઝર્વેટરમાં. ઝડપથી ઓઇલ બધું જવા જશે કન્ઝર્વેટરમાં. એટલે કે આ પોઈન્ટમાંથી કન્ઝર્વેટરમાં જવા જશે તો તમે અહીંથી ઇમેજિન કરી શકો છો કે અહીંથી અતિશય ઝડપથી ઓઇલ આવશે, એનો ફ્લો અતિશય વધારે હશે. બટ આપણે એક ઓબ્સ્ટ્રક્ટ થાય એવું એક ફ્લોટ મૂકી દીધું. આ પોઈન્ટ ઉપર શું થશે? આટલી ઝડપથી ઓઇલ આવે છે આટલા ફ્લોમાં, બટ અહીંયા આપણે એક ઓબ્સ્ટ્રક્ટ કરી દીધું, રાઈટ. એટલે કે અહીંયા આપણે એક ઓબ્સ્ટ્રક્શન એક પ્લેસ કરી દીધેલું છે જે અહીંયા હિંજ સપોર્ટથી છે. તો થશે શું? ઓઇલ એકદમ ઝડપથી પ્રેશરથી આવશે એટલા ફ્લોથી તો આને ધક્કો લગાડશે.
એટલે કે આ તમે જે એંગલ જોઈ શકો છો એને સપોઝ કે ધક્કો લાગે તો તમે હવે ઇમેજિન કરી શકો છો આખી ડાયાગ્રામ એકબીજા સાથે કનેક્ટેડ છે કે આને જો ધક્કો લાગશે એટલે આ પાર્ટ જે છે આવી રીતે ખેંચાશે. જેવો આ પાર્ટ આવી રીતે ખેંચાય ફ્લોટ નંબર 2 તમે ઇમેજિન કરી શકો એ ઉપર જશે, રાઈટ. એટલે કે આ ડાયાગ્રામ જે હતી આવી રીતે એ આમ થઈ જશે. એટલે કે જેવો ધક્કો લાગશે અને ફ્લોટ નંબર 2 થશે ઉપર. જેવો ફ્લોટ નંબર 2 ઉપર થશે આ જે સ્લાન્ટિંગમાં કેપ્સ્યુલ હતી ઉપરથી એવી જ રીતે આડી થઈ જશે, હોરિઝોન્ટલ એકદમ. તો હોરિઝોન્ટલ થશે એટલે તમે ઇમેજિન કરી શકો કે મર્ક્યુરી કેપ્સ્યુલ અહીંયા સુધી પહોંચી જશે, એટલે કે મર્ક્યુરીનો લેવલ અહીંયા સુધી આવી જશે. તો આ જે વાયર એકબીજા સાથે ટચ થઈ ગયા છે પહેલા નતા, આ બે વાયર એકબીજા સાથે ટચ થઈ જશે તો વળી પાછી +2 માઈનસ કરંટ ફ્લો થશે અને +2 માઈનસ કરંટ તો ફ્લો થશે. કરંટ ફ્લો શેમાંથી થશે? ટ્રીપ કોઇલમાંથી, રાઈટ. તો ટ્રીપ કોઇલમાંથી જેવો કરંટ ફ્લો થશે આપણે આખું વર્કિંગ ખબર જ છે. આ જો કે આવી યુએસસી મશીનમાં ટ્રીપ કોઇલ ને બધું હવે સમજાશે. ટ્રીપ કોઇલમાંથી જેવો કરંટ ફ્લો થશે સીધું સર્કિટ બ્રેકર જ ઓપરેટ થશે, જે મેં એડિશનલ ડાયાગ્રામ તમને ડ્રો કરાવી દીધું કે જેવું ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે એક્ટિવેટ થશે એટલે સર્કિટ બ્રેકરને ખેંચી લેશે. આ આપણું સર્કિટ બ્રેકર છે એટલે અહીંથી કનેક્શન ખેંચાઈ જશે આવી રીતે નીચે, રાઈટ. તો આ ટ્રાન્સફોર્મર આપણું જે હતું સ્ટાર કનેક્ટ સપોઝ કે પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને સપ્લાય મળતો જ બંધ થઈ ગયો. તો આવી રીતે આ ગ્લુકોઝ રિલે જે છે એ વર્ક કરશે અને ટ્રાન્સફોર્મરને સપ્લાય આપતું જ બંધ કરી દેશે. સપ્લાય સાઇડથી આઇસોલેટ કરી દેશે, સાથે સાથે બીજું સર્કિટ બ્રેકર પણ ટ્રીપ થશે જે લોડ સાથે કનેક્ટેડ છે. એટલે માઇનર ફોલ્ટ થાય, મેજર ફોલ્ટ થાય, આ બે કન્ડિશનમાં આવી રીતે વર્ક કરે છે, રાઈટ. આઈ હોપ કે આખું વર્કિંગ તમને સમજાઈ ગયું હશે. જે પણ આઈપી છે ચાલો આટલી ડાયાગ્રામ ડ્રો કરીને આખું રીડ કરી લેજો અને આખી ડાયાગ્રામ મોઢે જાતે ડ્રો કરવાની ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.